આ શું છે? રૂમાલ. રૂમાલ છે? જાતે બનાવેલો છે? બતાવો. ટેલિફોન મૂકવા માટે બનાવ્યું. વાવ, આ તમે જાતે બનાવો? વાહ, કેવી મસ્ત એમ ગૂંથેલું છે બધું, નહીં? વાહ, એટલું સુંદરતાથી હું અડું છું. આમ એટલું મસ્ત લાગે છે ને આ રૂમાલ. એવું તો એમણે બીજું એ બનાવ્યું છે, મને બતાવે છે એ બા, અને હું રોજે એમને મળું ને તો કંઈ ને કંઈ જ્ઞાન આપતા જોઈએ. પણ યાર આ બામાં તો કઢાઈ એટલી જોરદાર છે, એટલે આપણે છે ને એમને સમજવું જોઈએ યાર. કારણ કે હું એટલા માટે તમને અહીંના વિડીયોઝ બતાવું છું કે વડીલો જોડે વાતો કરાવું છું. કારણ કે ઘણા લોકો દૂર દૂરથી આખા ગુજરાતમાંથી ગમે ત્યાંથી વિડીયો જોતા હોય, કોઈ તો ગુજરાત બહારથી વિડીયો જોતું હોય, આપણા અધર કન્ટ્રીઝમાંથી પણ વિડીયો જોતા હોય, અને તોય એમને ખબર પડવી જોઈએ કે આવા વડીલો રહે છે. અને તમે જો અહીં આવો ને તો અહીંથી મુલાકાત લેજો. અને જો વાવ, આ ઊનનું છે અને કેટલું મસ્ત છે. જોજો તમે ખાલી. અત્યારે એના આર્ટ પણ બધા ફેર પડે એવું મસ્ત બનાવ્યું છે. કારણ કે આ જો કેવી મસ્ત કળા છે, નહીં? આ તમે જાતે બનાવજો? ઓહો હો, ફૂમતાથી લઈને બધું, અને કેવું મસ્ત છે. જો હું તમને ખાલી બતાવું. Good name? Harish Shah. Harish Shah. You belong from Baroda? Baroda, right? Yeah. In your family? My wife, my son, my daughter, my son-in-law. જિંદગી જાણવા જેવી છે ભાઈની. તમારી સેલરી કેટલી હતી? About 60,000. 60,000 રૂપિયાના ભાઈ પગારદાર હતા. પેન્શન આવે છે? પેન્શન આવે છે પણ કેટલું આવે છે? હવે અત્યારે હવે ઓછું થઈ ગયું. કેટલું આવે છે? અત્યારે બહુ ઓછું આવે. કેટલું આવે છે? 12,000 to 15,000. એ 12,000 ક્યાં જાય છે? ફેમિલી પાસે. તમારું એકાઉન્ટ તો તમારું હશે ને? એકાઉન્ટ બધું જોઈન્ટ એકાઉન્ટ હતું ને એટલે બધું એ લોકો પાસે છે બધું. અચ્છા, જોઈન્ટ એકાઉન્ટ છે એટલે ફેમિલી વાપરે છે પૈસા. બધું પૈસા વાપરે છે. કેટલા વર્ષથી તમને કાઢી મૂક્યા છે ઘરમાંથી? હવે કાઢી છે I just I left home about 2 years. ભાઈ, વોટ્સ ધ રીઝન? This is a family problem. This is nothing. ફેમિલી પ્રોબ્લેમ. મજાની વસ્તુ એ છે કે કાકાને લગભગ 1 વર્ષ આપણે ત્યાં કમ્પ્લીટ થઈ ગયું છે. બહુ સરસ રીતે કઈ પ્રોબ્લેમ નહીં. પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ એ છે કે હજુ સુધી કાકા કોઈ મળવા નહીં આવે. આવ્યું કોઈ મળવા? ના, કોઈ નથી મળવાનું. 60,000 રૂપિયા કમાઈને કાકાએ એમના ફેમિલીને આપ્યા છે દર મહિને, અને આજે પણ 12,000 રૂપિયા એમના ભાગના આવે છે અને એમની ફેમિલી પાસે પહોંચી રહ્યા છે. પણ બહુ જ જેન્યુન અને બહુ જ જેન્ટલમેન વ્યક્તિ છે. 1 વર્ષથી અમારી પાસે છે એટલે એમનો જે નેચર છે, એમનો જે સ્વભાવ છે એટલો અદ્ભુત છે. પણ કહેવાય છે કે સારા વ્યક્તિઓ સાથે ઓલવેઝ ખરાબ થતું હોય છે. એટલે દુનિયાની અંદર ઘણીવાર આપણે બહુ સારા બનવું બી બહુ સારું નહીં હોતું. આપણે એવું લાગે કે આપણે સારા બનવું જોઈએ, આપણા સાથે કોઈ ખરાબ કરે તો આપણે ખરાબ ના કરવું જોઈએ. ઘણીવાર એ ડિસિઝન આપણું રોંગ હોય છે. સો આ બહુ જેન્યુન અને બહુ અદ્ભુત વ્યક્તિ છે. પણ વાંધો નહીં, એન્જોય. I'm everyone. Thanks to Nareshbhai and Rameshbhai. અરે ઓલવેઝ વિથ યુ. ઓકે, Yeah. થેન્ક યુ. Welcome.